દાદાના હુલામણા નામે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયેલો. તેમણે શહેરની ગવર્મેન્ટ પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. વર્ષ 1987માં ભાજપમાં જોડાયા અને ત્યારથી તેમના રાજકીય સફરની શરૂઆત થઈ. શરૂઆતની દોરમાં નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પાલિકાના પ્રમુખ અને સ્કૂલ બોર્ડમાં વાઇસ ચેરમેન રહ્યા. દાદાએ થલતેજ વોર્ડના કાઉન્સિલર અને ઓરડાના ચેરમેન તરીકે પણ સેવા આપી. વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભામાંથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 13 સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ગુજરાતની વિકાસ યાત્રાની શાસનધુરા સંભાળી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલ ભારે મતોથી જીત્યા. 12 ડિસેમ્બર 2022ના રોજ દાદાએ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની છબી ધરાવતા ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2025ના રોજ સીએમ તરીકે સેવાદાયિત્વના 4 વર્ષ પૂરા કર્યા. ડબલ એન્જિનની સરકારનો લાભ લઈ પીએમ મોદીના નકશા કદમ પર ચાલીને ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવ્યો અને સમાજના સામાન્ય વર્ગને પણ વિકાસનો લાભ અપાવ્યો.